રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ઘોર નિંદ્રામાંથી જાગેલું રાજકોટ કોર્પોરેશન હવે એક્શનમાં આવી ગયું છે। તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે તેવું દર્શાવવા માટે સીલની કાર્યવાહી શરૂ કરાઈ। ત્યારે હવે આડેધડ સીલ સામે વેપારી અને શૈક્ષણિક સહિત 60 એસોસિએશને રાજકોટ મહાનગરપાલિકામાં ધામા નાખીને વિરોધ નોંધાવ્યો। દુકાનો, શોરૂમ, ઔદ્યોગિક એકમો, શાળાઓને આડેધડ સીલ કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશનના નામે વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાની રજૂઆત કરાઈ છે। ફાયર એનઓસી, બીયુ પરમિશનની કામગીરી કરવા માટે સીલ ખોલવા સંચાલકોએ માંગ કરી। સ્ટાફ ઓછો હોવાના કારણે સીલ ખોલવામાં સમય લાગશે તેવો જવાબ મળતા વિરોધનો સૂર ઉઠ્યો છે। कोई भी हॉस्पिटल, कोई भी बैंक के कोई भी संस्था ने थोड़ो समय જોઈએ છે તો તાત્કાલિક સીલિંગની પ્રોસેસ કરવી, એના કરતાં યોગ્ય સમય આપવામાં આવે। યોગ્ય સમય મર્યાદા પૂરી થયા પછી જો કોઈ પણ ક્લાસીસ કે કોઈ પણ સંસ્થા આ એનઓસી લેવામાં અથવા તો કોર્પોરેશનના નિયમ મુજબની પ્રણાલી પૂર્ણ કરવા માટે સમર્થ ના હોય તો એ સમયે સીલિંગની કાર્યવાહી કરવામાં આવે તો વધુ યોગ્ય ગણાશે। પણ અત્યારે દરેક સંસ્થાને થોડો સમય આપવામાં આવે કોર્પોરેશનના જે નોર્મ્સ પ્રમાણે, તેમજ શું અત્યારે પ્રોસેસ છે તમામ લોકો એનાથી અજાણ છે। નવી ફાયર એનઓસી શું છે, એના માટેની શું પ્રોસેસ છે, તો એમના માટે લોકોને માહિતગાર કરવામાં આવે એવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગ। રહેણાંકની અંદર કોમર્શિયલ બીયુ લઈ આવવું, એજ્યુકેશનલ બીયુ લઈ આવવું એ હાલ ફિલહાલ અત્યારે એટ અ મોમેન્ટ બહુ શક્ય નથી, તો એના માટે અમને પૂરતો સમય આપે તો અમે એની પાસે એક સમય માંગવા આવ્યા છીએ। બીજી વસ્તુ, અમને અમારું જે સીલ કરેલું પ્રોપર્ટીઝ છે જે બી વ્યક્તિનું, એને ખોલી દે તો અમે કંઈક કાર્ય શરૂ કરીએ જેની અંદર અમે જે બી સેફટીની જરૂરિયાતો હોય યા અમને જે બી પાર્ટ ઉપર લાગે છે કે અહીંયા અમે આ કાર્ય કરીએ તો અમને એના માટેનો સમય આપે। તો અમે એક પૂરતો સમય માંગવા આવીએ છીએ અને અમારા બાળકોનું ભવિષ્ય